બ્રાહ્મણ, બકરી અને 3 ચોર પંચતંત્રની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક ગામમાં શંભુદયાલ નામનો બ્રાહ્મણ રહેતો હતો। એકવાર તેઓ એક યજમાનના ઘરે હવન વગેરે કરવા ગયા। યજમાન દ્વારા હવન કરવામાં આવ્યા બાદ તેમને યજમાન દ્વારા બકરી આપવામાં આવી હતી। જ્યારે બ્રાહ્મણ જવાનો હતો ત્યારે તેણે બકરીને પોતાના ખભા પર લઈ લીધી। બ્રાહ્મણ બકરીને ખભા પર લઈને ચાલી રહ્યો હતો। રસ્તામાં જ્યારે 3 ગુંડાઓએ તેને બકરી સાથે જોયું તો તેઓ બકરીને પકડવાની યોજના બનાવવા લાગ્યા। યોજના મુજબ 3 ગુંડા બ્રાહ્મણના રસ્તે થોડા અંતરે ઊભા હતા। જ્યારે બ્રાહ્મણ પહેલા ગુંડા પાસેથી પસાર થયો ત્યારે ગુંડાએ કહ્યું, પંડિતજી, મેં પહેલીવાર આવી આફત જોઈ કે એક બ્રાહ્મણ પોતાના ખભા પર કૂતરો લઈને જઈ રહ્યો હતો। આ સાંભળીને બ્રાહ્મણ ગુસ્સે થયો અને કહ્યું, હું તમને જોઈ શકતો નથી। આ કૂતરો નથી, બકરી છે। ઠગ બોલ્યો, પંડિતજી, આ માત્ર એક કૂતરો છે। જો તમે માનવા નથી માંગતા તો માનશો નહીં, પરંતુ તમે માનો કે ન માનો, વાસ્તવિકતા બદલાશે નહીં। જ્યારે બ્રાહ્મણ આગળ વધ્યો ત્યારે તેને બીજો ઠગ મળ્યો। તેણે બ્રાહ્મણને કહ્યું, પંડિતજી, એવું લાગે છે કે તમે જાણતા નથી કે ઉચ્ચ જાતિના લોકોએ તેમના ખભા પર કૂતરો ન ઉઠાવવો જોઈએ। આ સાંભળીને બ્રાહ્મણ નારાજ થઈ ગયો અને ખીજાઈને ત્યાંથી આગળ વધી ગયો। થોડા સમય પછી તે ત્રીજા ગુંડાને મળ્યો। તેણે બ્રાહ્મણને પણ એ જ પ્રશ્ન પૂછ્યો, પંડિતજી, તમે તમારા ખભા પર કૂતરો લઈને ક્યાં જાવ છો? જ્યારે 3 લોકોએ બકરીને કૂતરો કહ્યો ત્યારે બ્રાહ્મણે તેઓની વાત માની લીધી અને સમજાયું કે વાસ્તવમાં તે બકરીને નહીં, પરંતુ તેના ખભા પર કૂતરો લઈ રહ્યો છે। તેથી તેણે બકરીને તેના ખભા પરથી ઉતારી, તેને રસ્તા પર છોડી દીધી અને તેના ઘરે પાછો ગયો। અહીં 3 ગુંડાઓએ બકરીને મારી નાખી અને તેની મિજબાની માની। બોધ, જૂઠ વારંવાર બોલવામાં આવે તો તે સાચું લાગવા માંડે છે। તેથી સત્ય અને અસત્યને ઓળખવા માટે તમારી સંપૂર્ણ સમજણનો ઉપયોગ કરો। તમારામાં એટલો વિશ્વાસ રાખો કે તમારા અભિપ્રાયને બીજું કોઈ બગાડી ન શકે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।